But I think I have to clarify the things once again. Following your rules and regulations here આ પબ્લિકલી લોકોને માટે કે તમારું નોલેજ કે બી રિસ્પોન્સિબલ be responsible. Never try to escape out of તમે પલાયનવાદ કે શામળવૃત્તિની જગ્યાએ તમારી પાસે અવેલેબલ ટાઈમ હોય કન્વિનિયન્ટ હોય તો જનરલી બી રિસ્પોન્સિબલ એક્ઝેક્ટ મને હું ટૂંકમાં હવે તો લગભગ 99% જો મારો આપણો બ્લોગ કોઈ દેખતા હશે તો એ લોકોને મારા કેરેક્ટરિસ્ટિકથી ખબર પડતી હોય કે આ છોકરીની અંદર આટલું બોલવાનો અથવા અભિવ્યક્તિ અથવા તો એટલે ટૂંકમાં કોઈ ઇન્સાન કોન્સ્ટન્ટ કોઈ ધારો કે કોઈ સેલિબ્રિટીને બી આપણે દેખીએ છીએ કોઈ પિક્ચરમાં કે કોઈ પડદા ઉપર તો રિપીટેડ એના પિક્ચર્સ કે મૂવી અથવા તો એના ઇન્ટરવ્યૂઝ કે એવું તમે દેખો તો તમને એના કેરેક્ટરિસ્ટિક એની મેળે ખબર પડે એની પર્સનાલિટીના કેરેક્ટરિસ્ટિક કે આ ઇન્સાનની ખૂબીઓ શું છે આ ઇન્સાનની ખામીઓ શું છે એવી રીતે તો આઈ થિંક કે મને આ એક શોર્ટ વિડીયો જરૂરી લાગ્યો પણ તમે જે રીતે કીધું હતું એ રીતે અને કે ધ થિંગ somewhat મેં જે કીધું કે કન્ટેન્ટને રિલેટેડ કે it was my own will it was my own will to put at front the bold aspect or the free aspect of our my own family ફ્રી અમે લોકો મને ઇંગ્લિશ નથી આવડતું એ મારો પ્રોબ્લેમ છે છતાં બી હું ટ્રાય કરું છું ઇંગ્લિશ બોલવાની ટ્રાય એટલા માટે કરું છું કે જનરલાઇઝ પીપલ જે લોકો ગુજરાતી ન સમજતા હોય એ બી કદાચ જો આ બ્લોગને વિઝિટ કરે તો ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે એ લોકો કમસે કમ ઇંગ્લિશને તો સમજી શકે મારો પ્રોબ્લેમ એ છે કે મેં ઇંગ્લિશના કોઈ દિવસ ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસીસ બી આજ સુધી કર્યા નથી કોઈ દિવસ મેં ટ્યુશન્સ બી રાખ્યા નહોતા ભણવામાં એટલે અને એ મારું પોતાનું આઇડલનેસ છે એમ કહેવાય ને કે આળસુ પણ કામચોરીની વૃત્તિ છે બહુ પહેલાંથી લાટકોટમાં રાખેલા હોય એટલે છે ને ક્યાંય જવાનો બી એને કંટાળો આવે ઘર કે ફેમિલી છોડીને બહાર જવાનો એને કંટાળો આવે એટલે એક સેકન્ડ ઉભા રહ્યો હું ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશમાં બોલવાની ટ્રાય કરું છું મને જેટલા લોકો ઓળખે છે પર્સનલી એ લોકોને ખ્યાલ છે કે શબાનાને ઇંગ્લિશનો બોલવાનો પ્રોબ્લેમ છે મતલબ ઇંગ્લિશ વાંચી શકે છે ઇંગ્લિશ સમજી શકે છે ઇંગ્લિશ લખી બી શકે છે પણ ઇંગ્લિશ સ્પીકિંગનો એનો મહાવરો નથી શબાનાનો મારો ખુદનો તો હું અહીંયા ટ્રાય કરું છું એક મિનિટ it was my own will હમણાં બ્લોગમાં બી મેં જે ટાઇટલ આઈ હેડ given કે just one kiss love can't wait and along with that today even I posted KGF Gully Gully Moni Roy and Yash that is uh, that is the ફ્રી મને એક્ઝેક્ટ વર્ડ નથી પણ દેટ ઇઝ ધ ફ્રી આસ્પેક્ટ અમે લોકો એ રીતે જીવવા ટેવાયેલા છે હું અને મારો બ્રધર મારા ભાઈ મારો બ્રધર અને એમાં અમે લોકો મેં જેમ કીધું એમ કે ઇંગ્લિશ સોંગ્સની અંદર ઇન્ટિમેટ બેડરૂમ સીન્સ કે કિસિંગ સીન્સ કે અથવા તો સિસ્ટર અને બ્રધર વચ્ચેના રિલેશનશિપ માની લ્યો યશ અને મોની રોય મારો ચહેરો મોની રોય સાથે રિલેટ થતો હોય ભાઈનો ચહેરો યશ સાથે રિલેટ થતો હોય તો ધેટ ઇઝ નેચરલ ફોર અસ આખા અમારા ફેમિલી માટે બી પણ એમાં કોઈ એબનોર્માલિટી અમે લોકોને ક્યારેય દેખાતી નથી ન મને કે ન મારા ફેમિલીમાંથી કોઈને ન ઇવન મારા ભાઈને બી પોતાને અમે લોકો એ રીતે ફ્રી આસ્પેક્ટથી જોવા ટેવાયેલા જ છીએ વસ્તુઓને
પબ્લિકલી લોકોને કદાચ વિચિત્ર લાગે, બાકી હું પોતે પર્સનલી હું ગર્વ ફીલ કરતી હોઉં છું. મેં અગાઉની પોસ્ટમાં બી લખેલું છે, પપ્પાને એમ લખીને, પપ્પા તમને મોકલેલું છે મેં એક વખત. મેં કીધું પપ્પા મારી બેનપણીઓ જો જોતી હશે તો એ બધી કહેતી હશે કે શબાનાના પપ્પા રણવિજયને શબાના તૃપ્તિ ડિમરી તો ઠીક છે, એ તો એને પર્સનલ નામ છે, પણ એનું ઝોયા કેરેક્ટરનું નામ છે. તો મારા મોઢે તૃપ્તિ ડિમરી ચડી ગયું છે. મને એમ થાય છે કે તૃપ્તિ ડિમરી ખુદ જ કેરેક્ટરનું નામ છે, એવું છે. પ્રોબ્લેમ આવો છે મારો. પ્રોબ્લેમ શબાનાનો મારો પ્રોબ્લેમ થોડોક આવો વિચિત્ર છે, જનરલાઇઝ. તો મેં કીધું હતું ને મેં કીધું કે એ કેવું લાગે કે મારી બેનપણીઓને બધી સોચતી હોય તો એ સોચે એમ કે ભાઈ શબાનાના પપ્પા રણવિજય ને શબાના જોયા તૃપ્તિ ડિમરી, બરાબર. તો એવી રીતે આ ધીસ ઇઝ નોટ જસ્ટ યશ એન્ડ મોની રોય, ધીસ ઇઝ નોટ ફોર સાહિલ એન્ડ શબાના, ધીસ ઇઝ ઇવન ફોર પા એન્ડ મી. હું અને પપ્પાનું બી છે આ વસ્તુ. એન્ડ એનો મિનિંગ એવો નથી કે વોટ ઇઝ ઓન ઓલા ઉપર જે સ્ટેજ ઉપર છે વસ્તુ, વોટ ઇઝ ઓન પ્રોજેક્શન, જે પ્રોજેક્શન ઉપર મુકાયેલું છે ફિલ્મમાં, જે પિક્ચરાઇઝેશન, દેટ ઇઝ ધ એકચ્યુઆલિટી ઓફ અવર લાઈફ. ઇટ્સ નોટ ધ થિંગ. પિક્ચરાઇઝેશન ઇઝ ફિલ્મ, ઇટ ઇઝ અ ફિક્શન મૂવી. એ મૂવી છે એ એક ફિક્શન છે, કાલ્પનિક નવલકથા છે, કાલ્પનિક પિક્ચરાઇઝેશન છે. અને વી આર લિવિંગ રિયલ લાઈફ, વી એક્ઝિસ્ટ રિયલ. અત્યારે હાલમાં અમે લોકો અસ્તિત્વમાં, હું ખુદ અસ્તિત્વમાં છું, તમને લોકોને ખ્યાલ આવી કે આઈ એક્ઝિસ્ટ એકચ્યુઅલ રિયલ લાઈફ. ઇન રિયલ લાઈફ આઈ એક્ઝિસ્ટ. તો બને ત્યાં સુધી જે રીતે પિક્ચરોમાં કહેવામાં આવે છે એમ આગળમાં વોર્નિંગ મૂકે છે કે આ વસ્તુઓને કાલ્પનિક પાત્રો છે અને એને અમારી રિયલ લાઈફ, વાસ્તવિક લાઈફ સાથે કોઈ સંબંધ નથી. બસ એ પ્રકારની વસ્તુ છે. વધારે હું એલેબોરેટ કરતી નથી. બાકીનું જે કંઈ રહી જશે આવતા વખતની પોસ્ટમાં હું કહીશ. But whatever I am expressing here on this blog, that is the bold aspect, and that is not the bold aspect, that is the reality. Luxury is reality for us, and luxury is normality for us. દુનિયાના લોકો ઓર્ડિનરી પીપલ માટે લક્ઝરી છે કે સુખ સુવિધા, સાધન સંપત્તિ, દેટ ઇઝ abnormality or extraordinary. That may be abnormality or extraordinary. લોકો માટે કદાચ એ extraordinary હોઈ શકે. For us that is normal. For us we can say, Pa, I need you tonight. Pa, I just one kiss, love, can't wait. And this we can post this આ બધા songs ને બધા. That is normal and natural for us. Luxury since beginning has been remained normal for us and common for us. અમને એ વસ્તુઓ ઇન્ફ્લુઅન્સ નથી કરતી. અમારી માટે એ બધી વસ્તુઓ કોમન છે. And that is because of બધાને ખબર છે પપ્પા તમારા કારણે. આ ખુદ તમે છો અને તમારા ખુદના ભાગ્યો છે. મારી અંદરથી બી અડધું સ્પિરિચ્યુઅલ પોઝેશન થ્રુ કદાચ તમે જ છો. બસ હાલો, આને હું કમ્પ્રેસ કરીને હમણાં તમને મોકલી અને પછી સાંજે આને બ્લોગ ઉપર મૂકવાનો વિચાર. આટલું મને જરૂરી લાગ્યું એટલે ઓલું કરી ગયેલું એમ કરીને.